જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણે જ્યારે પણ કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે આરતી પૂરી થયા પછી એક સામાન્ય દ્રશ્ય જોવા મળે છે। ભક્તો આરતીની જ્યોત પર હાથ ફેરવીને તેને પોતાની આંખો અને માથે ચડાવે છે। આને આપણે આશીર્વાદ માનીએ છીએ। પરંતુ જો તમે ક્યારે હવેલીમાં કે કોઈ ચુસ્ત વૈષ્ણવના ઘરે ઠાકોરજીની આરતી જોઈ હશે તો તમે એક તફાવત નોંધ્યો હશે। પુષ્ટિમાર્ગમાં આરતી ઉતાર્યા પછી તેને ક્યારે માથે ચડાવવામાં આવતી નથી। એટલું જ નહીં, વૈષ્ણવો આરતી પછી હાથ પણ નથી જોડતા, પણ માત્ર પ્રભુના મુખારવિંદના દર્શન કરે છે। આખરે આવું કેમ? શું આ પાછળ કોઈ શાસ્ત્રીય કારણ છે કે પછી આ મહાપ્રભુજીએ સ્થાપેલી કોઈ ગૂઢ પરંપરા છે? આજે આપણે આ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને અકબર રાજા તથા મહાપ્રભુજી વચ્ચે થયેલા એ ઐતિહાસિક પ્રસંગને પણ જાણીશું। આ રહસ્ય સમજવા માટે પહેલા આપણે પુષ્ટિમાર્ગના પાયાને સમજવો પડશે। અન્ય માર્ગોમાં પૂજા થાય છે, જ્યારે પુષ્ટિમાર્ગમાં સેવા થાય છે। પૂજામાં આપણે ભગવાન પાસે કંઈક માંગવા જઈએ છીએ, પણ સેવામાં આપણે પ્રભુને સુખ આપવા જઈએ છીએ। પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી એ કોઈ પથ્થરની મૂર્તિ નથી, પણ સાક્ષાત નંદકુમાર છે, વ્રજભક્તના લાડલા લાલન છે। જેમ એક માતા પોતાના નાના બાળકને સવારે ઉઠાડે, સ્નાન કરાવે, સુંદર વસ્ત્રો પહેરાવે અને જમાડે, બસ એ જ ભાવ અહીં સેવામાં છે। આ માર્ગ સ્વસુખ, પોતાના સુખ માટે નથી, પણ તત્સુખ, પ્રભુના સુખ માટે છે। જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે પહેલા એ વિચારવાનું હોય છે કે શું આનાથી મારા ઠાકોરજીને સુખ મળશે? ચાલો હવે એ પ્રસંગ તરફ જઈએ જે આ પ્રશ્નનો સચોટ જવાબ આપે છે। એકવાર મુગલ સમ્રાટ અકબર મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી પાસે આવ્યા। અકબરે જોયું તો ઠાકોરજીની આરતી થઈ રહી હતી। આરતી પછી અકબરની નજર ઠાકોરજીના મુખારવિંદ પર પડી। તેમણે જોયું કે પ્રભુનું મુખ એકદમ લાલચોળ થઈ ગયું હતું, જાણે પ્રભુ ખૂબ ગુસ્સામાં હોય અથવા તેમને શ્રમ પડ્યો હોય। અકબર આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે વિનમ્રતાથી પૂછ્યું, હે મહાપ્રભુજી, આ શું? આપના પ્રભુનું મુખ આટલું લાલ કેમ દેખાય છે? મેં તો સાંભળ્યું છે કે ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે, તો પછી આ રતાશ કેમ? ત્યારે મહાપ્રભુજીએ સ્મિત સાથે જે જવાબ આપ્યો તે દરેક વૈષ્ણવે હૃદયમાં ઉતારવા જેવો છે। તેમણે કહ્યું, રાજન, જ્યારે ભક્તો પ્રેમથી પ્રભુની આરતી ઉતારે છે ત્યારે તેમનો ભાવ પ્રભુ પરથી નજર ઉતારવાનો હોય છે। પ્રભુ એટલા સુંદર છે કે તેમને ભક્તોની જ નજર લાગી જાય છે। આ આરતી એ આશીર્વાદ લેવાનું સાધન નથી, પણ પ્રભુની દ્રષ્ટિ નિવારણની વિધિ છે। મહાપ્રભુજીએ આગળ સમજાવ્યું કે જ્યારે આપણે કોઈની નજર ઉતારીએ છીએ ત્યારે તે નકારાત્મક ઉર્જા દીવાની જ્યોતમાં સમાઈ જાય છે। જો એ જ જ્યોત આપણે માથે ચઢાવીએ તો પ્રભુની ઉતારેલી નજર આપણે સ્વયં માથે લઈએ છીએ। જે પ્રભુને પ્રેમ કરે છે તે ક્યારે આવું ન કરે। પ્રભુનું કલ્યાણ થાય, પ્રભુને સુખ મળે, એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે। વૈષ્ણવો, આ વાત માત્ર એક વાર્તા નથી, પણ એક મોટો જીવન મંત્ર છે। પુષ્ટિમાર્ગમાં આરતીને નિરાંજન પણ કહેવાય છે, જેનો અર્થ થાય છે અંજન વગરનું, એટલે કે નિર્મળ। જ્યારે મુખિયાજી કે વૈષ્ણવ આરતી ઉતારે છે ત્યારે તેઓ મનમાં ભાવ રાખે છે કે હે પ્રભુ, આપને કોઈની કુદ્રષ્ટિ ન લાગે, આપ હંમેશા સુખી રહો। જો આપણે એ આરતી માથે લઈએ તો એ આપણો સ્વાર્થ થઈ જાય। આપણે પ્રભુ પાસે આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ, પણ પુષ્ટિમાર્ગ તો નિઃસ્વાર્થ પ્રેમનો માર્ગ છે। અહીં ભક્ત કહે છે, મારે કંઈ નથી જોઈતું, બસ મારા લાલન મજામાં રહે। આ જ કારણ છે કે હવેલીમાં આરતી પછી જલની અંજલિ પણ એ જ ભાવથી અપાય છે કે પ્રભુ શાંત થાય અને તેમને શીતળતા મળે। આરતીની થાળીને જ્યારે નીચે મૂકવામાં આવે છે ત્યારે વૈષ્ણવો દૂરથી માત્ર દર્શન કરે છે અને મનોમન પ્રભુના શ્રીઅંગનું ધ્યાન ધરે છે। તો વૈષ્ણવો, હવે જ્યારે પણ તમે હવેલીમાં જશો અથવા ઘરે ઠાકોરજીની આરતી કરશો ત્યારે આ ભાવ યાદ રાખજો। આપણે પ્રભુના સેવક છીએ, માલિક નહીં, અને સેવકનું કામ પ્રભુના સુખનો વિચાર કરવાનું છે। આ નાની દેખાતી પરંપરા પાછળ મહાપ્રભુજીનો કેટલો મોટો ત્યાગ અને સમર્પણનો ભાવ છુપાયેલો છે તે આજે આપણને સમજાય છે। આશા છે કે તમને આ માહિતી ગમી હશે। જો તમે પણ પુષ્ટિમાર્ગીય સંસ્કારોમાં શ્રદ્ધા ધરાવતા હો તો આ વિડીયો બીજા વૈષ્ણવો સાથે જરૂર શેર કરજો। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। શ્રી કૃષ્ણ શરણમ મમ।